નમસ્કાર દોસ્તો, સીતારામ બધાને. કેમ છો? ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવવાના છીએ અમે છાશ અને સૂજીના ઢોકળા. તો વિડીયોમાં અંત સુધી જોજો, વિડીયો બહુ જ મજા આવશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા બધી વસ્તુને કટિંગ કરીને રાખી છે. ટમેટાં છે, કાચા છે, પાકા છે, ધાણા છે, મરચાં છે અને ડુંગળી છે. બધાને એકદમ કટિંગ નાના નાના પીસ આટલી વસ્તુ જોવે. ને ગાજર આટલી વસ્તુને કટિંગ કરીને પરફેક્ટ રીતે અહીંયા અમે રાખી દીધા છે. આટલી વસ્તુ જ હોય. જો લીલું મરચું છે, ધાણા છે, ડુંગળી છે, ગાજર છે અને ટમેટું છે. બરાબર, તો એને કાટી ઝીણો પીસ આવી રીતે કરી નાખવાનો છે. જોઈ શકો છો તમે અહીંયા ડુંગળી છે, ટમેટું છે, મરચાં છે, ગાજર છે, બરાબર છે, ધાણા છે. અહીંયા બધી વસ્તુ નાના નાના પીસમાં કટિંગ કરીને રેડી રાખી છે મિત્રો. તો આજે દેશી ઢોકળા બનાવશું. આ સૂજી આવી ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો, બિલકુલ રેડી થઈ ગઈ છે. અને હવે આને સૂજીમાં નાખશું છાશ. દહીં પણ નાખી શકો છો, પણ અત્યારે છાશ અવેલેબલ છે મિત્રો, એટલે અમે આમાં નાખશું છાશ. બરાબર છે. તો વિડીયોમાં બહુ જ મજા આવશે. વિડીયો તમે ફ્રેન્ડ્સ તમે સબસ્ક્રાઈબ નથી કરતા, લાઈક નથી કરતા, બરાબર છે. તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો, સપોર્ટ કરો. તો છાશને અમે સૂજીમાં નાખી દીધી છે અને હવે એકદમ સરસ રીતે એને મિક્સ કરી નાખશું. તમે જોઈ શકો છો કે અહીંયા મિક્સ થાય છે એનું. બરાબર, એકદમ પરફેક્ટ રીતે આને મિક્સ કરવાનું છે. ઘણા ટાઈમ પહેલાં એક વિડીયો અમે બનાવ્યો હતો, લગભગ 35,000 લોકોએ જોયો, પણ અડધા લોકોએ પણ સબસ્ક્રાઈબ ના કર્યું. કેમ? કમેન્ટ કરજો મિત્રો. કેમ કે 35,000 લોકોએ જોયે છે તો કમસે કમ 10% લોકો તો સબસ્ક્રાઈબ કરે કે ન કરે. તમને ખબર ન હોય તો જોઈ લેવો વિડીયો મારા યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો. એક સ્ટાર્ટિંગનો વિડીયો છે, તેમાં કેટલા વ્યૂઝ આપ્યા છે. ખૂબ ખૂબ એમનો આભાર. કાંઈ વાંધો નહીં. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા એકદમ પરફેક્ટ રીતે આને મિક્સ કરી દેવામાં આવે છે. અને હવે આપણે જે ઓલા ટમેટાં છે, ડુંગળી, ગાજર, ધાણા અને મરચું, આ વસ્તુનું જે કટિંગ કર્યું હતું અમે, હવે એને પણ આમાં સામેલ કરશું દોસ્તો. એ જોજો, હવે કટિંગ આવે છે બધું. બરાબર, આ કટિંગ ટોટલ આટલા નાના પીસમાં તમારે કટિંગ કરવાનું છે. બરાબર છે. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં બહુ મજા આવશે. પસંદ આવે તો લાઈક કરી દેજો. હવે આ વસ્તુ જે આપણે મિક્સ કરી છે, છાશ અને સૂજી, થોડું જાડું લાગે તો એમાં થોડું પાણી નાખવાનું. પાણી નાખીને એકદમ રેશમ કરી નાખવાનું છે. બરાબર છે. હવે આમાં ડુંગળી નાખશું. જેટલા તમે ઢોકળા બનાવો છો એ હિસાબથી ડુંગળીને મળવાની છે. પછી આ છે વઘાર, વચ્ચે આવી ગયો છે, કાંઈ વાંધો નહીં. આ ધાણા નાખ્યા. હવે મરચાં નાખશું. વઘારનો વિડીયો પાછળ બનાવશું આપણે. અને આ ટમેટાં નાખ્યા છે. બરાબર, ટમેટાં ને બધી વસ્તુ નાખીને એકદમ આને મિક્સ કરી નાખવાની છે. વિડીયોમાં જોવો છો કે એકદમ મિક્સ કરવામાં આવી રહ્યું છે. એકદમ બધી વસ્તુ એકદમ પરફેક્ટ રીતે મિક્સ થાય એ રીતે ટોટલ મિક્સ કરી દેવાનું છે. અને ઉપરથી આમાં મીઠું નાખ્યું છે સ્વાદને અનુસાર. બરાબર, એટલે મીઠું પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આમાં જે આપણે વઘાર કર્યો હતો, આ વઘાર છે તેલ, પછી મરી અને ધાણા.
આ 3 વસ્તુનો ખાલી વઘાર છે એ આમાં એડ કર્યો છે, બરાબર. ઉપરથી એને પણ સરસ રીતે હલાવી દઈશું. હવે એમાં 1 ઈનોનું પેકેટ નાખ્યું છે, જેથી કરીને એકદમ ફૂલેલા ઢોકળા બને. જો વધારે હોય તો 2 ઈનો નાખવાના અને એને પણ એકદમ સરસ રીતે આને હલાવી દેવાનું છે મિત્રો. હલાવ્યા પછી એક મોટી થાળીમાં તમારે તેલ ચોપડી દેવાનું છે. ચારે બાજુ એક ખૂણો બાકી ના રહેવા જોઈએ. સરસ રીતે આમાં ઓઇલને ચોપડી દેવાનું છે, ચારે બાજુ લગાવી દેવાનું છે, બરાબર. પછી એમાં જે આપણે મિક્સ મસાલો કર્યો છે સૂજીનો ને આ ઢોકળા બનાવવાનો કીમો, એને પાથરી દેવાનો છે, બરાબર. પાથરીને એક જોઈ શકો છો કે ત્રાસ લીધો છે અહીંયા, અને પછી જે થાળીમાં જે આપણે મસાલો એકદમ સરસ રીતે પાથરી નાખ્યો છે, પછી એમાં ઉપરથી મસાલો એડ કર્યો છે. હવે આ થાળીને આપણે ત્રાસમાં નીચે ઉપર થાળી રહે એ રીતે નીચે કંઈક ગોળ આકારનું જે પણ હોય એને રાખી દેવાનું છે નીચે, જેથી કરીને ઉપર રહે, બરાબર છે. અને ઢાંકી દેવાનું છે એકદમ પરફેક્ટ રીતે, જોઈ શકો છો. ને ઢાંકી દીધું છે. અને હવે જે તમને આગળ બતાવ્યું તડકા, એ તડકા કેવી રીતે બનાવશું એ પણ આગળ વિડીયોમાં તમને બનાવીશ. તો જોઈ શકો છો કે ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે, પરફેક્ટ સારી રીતે ફૂલેલા, એકદમ પરફેક્ટ બેસ્ટ બની ગયા છે અત્યારે. અને હવે બતાવશું આપણે તડકો. જોઈ શકો છો કે તેલ, રાઈ, ધાણાનો તડકો લગાવ્યો છે, અને એમાં નાખશું મરચાં, લીલા મરચાં મોટા પીસમાં કટિંગ કરી, અને આ છે લીમડો, મીઠો લીમડો. જોઈ શકો તો એકદમ પરફેક્ટ તરીકે છે ને તડકા લગાવીને આ ઉપરથી નાખે છે ધાણા, બરોબર છે. તડકા એકદમ પરફેક્ટ રીતે બની જાય એટલે આ તડકો આપણે ઢોકળા ઉપર છંટકાવવાનો છે. તો ઢોકળાને બારે કાઢી લીધા છે અને નાના નાના પીસમાં એને કટિંગ કરવામાં આવી રહી છે, તમે જોઈ શકો છો. બધા પીસને એક એક કરીને અલગ વાસણમાં કાઢી લેવાના છે. બધાને એકદમ સરસ રીતે શેપ સારો આકાર આપીને એને બહાર કાઢી લેવાના છે. અને પછી જે આપણે તડકો લગાવ્યો છે એને ઉપર છંટકાવ કરશું આપણે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આ રીતે. તો ઢોકળા એકદમ પરફેક્ટ તૈયાર થઈ ચૂક્યા છે, રેડી થઈ ચૂક્યા છે. તો આવી જ રીતના તમે પણ બનાવી શકો છો. બાકી કેવો લાગ્યો આજનો વિડીયો? સારો લાગ્યો તો જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. ફરીથી નવા વિડીયોમાં મળશું, નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી રજા. થેન્ક યુ, બાય બાય.